નમસ્તે. ક્યારે એવું વિચાર્યું છે કે એક જ સંખ્યાને લખવાની બે અલગ અલગ રીતો કેમ હોય છે? આજે આપણે બસ આ જ ગૂંચવણને ઉકેલવાના છીએ. આપણે ભારતીય અને આંતરરાષ્ટ્રીય આ બંને પદ્ધતિઓ વચ્ચે શું તફાવત છે તે સમજીશું. તો ચાલો શરૂ કરીએ. એક મજાની વાત કહું. સંખ્યાઓ લખવા માટે દુનિયામાં બે મુખ્ય પદ્ધતિઓ વપરાય છે. અને હા, આ બંને વચ્ચેનો તફાવત સમજવો ખરેખર ખૂબ જ જરૂરી છે. ખાસ કરીને જ્યારે આપણે આંતરરાષ્ટ્રીય સ્તરે આંકડાઓ સાથે કામ કરી રહ્યા હોઈએ. તો આ બે સિસ્ટમ્સ કઈ છે? એક તો છે આપણી પોતાની ભારતીય પદ્ધતિ, જે આપણે રોજ વાપરીએ છીએ, અને બીજી છે આંતરરાષ્ટ્રીય પદ્ધતિ, જેને બ્રિટિશ સિસ્ટમ પણ કહે છે. એ આખી દુનિયામાં વપરાય છે. આજે આપણે આ બંનેને બરાબર સમજી લઈશું. ચાલો, સૌથી પહેલાં આપણે આંતરરાષ્ટ્રીય સિસ્ટમની વાત કરીએ. આને આપણે મિલિયનની રમત પણ કહી શકીએ. આખી રમત છે ને એ અલ્પવિરામ એટલે કે કોમા ક્યાં મૂકવો તેના પર છે. જરા આ નંબર પર નજર નાખો. અહીં કંઈક ખાસ દેખાય છે. જુઓ, અલ્પવિરામ દર 3 અંકો પછી મૂકવામાં આવ્યો છે. બસ આ જ આંતરરાષ્ટ્રીય સિસ્ટમની ઓળખ છે. તો પછી આ સંખ્યાને વાંચવી કઈ રીતે? જરાય અઘરું નથી. જુઓ, આપણે ખાલી અલ્પવિરામથી જે ભાગ પડ્યા છે ને એને એક પછી એક વાંચતા જવાનું છે. સૌથી ડાબી બાજુથી શરૂ કરીએ. પહેલો અલ્પવિરામ છે એની પહેલાં 1 લખેલો છે, તો એને કહીશું 1 મિલિયન. હવે વચ્ચેના 3 અંકોનું જે બ્લોક છે 283, એને આપણે વાંચીશું 283,000. અને છેલ્લે સૌથી જમણી બાજુના 3 અંક તો સાવ સહેલા છે 315. બસ હવે આ બધા ટુકડાઓને જોડી દો. આખી સંખ્યા બની ગઈ 1,283,315. જોયું કેટલું સરળ છે? સરસ. હવે થોડું ઉલટું કરીએ. જો સંખ્યા શબ્દોમાં લખેલી હોય, જેમ કે 12,90,618, તો એને અંકોમાં કેવી રીતે લખીશું? અહીં એક સિક્રેટ નિયમ છે જે ખાસ યાદ રાખવા જેવો છે. આંતરરાષ્ટ્રીય સિસ્ટમમાં જે હજારવાળો વિભાગ છે ને એમાં હંમેશા 3 અંકો હોવા જ જોઈએ. એટલે કે 90,000ને આપણે ખાલી 90 નહીં લખીએ, પણ 090 એટલે કે 090 લખીશું. આ બહુ જ અગત્યનો પોઈન્ટ છે. તો ચાલો પહેલો નિયમ વાપરીને આ નંબર બનાવીએ. 12 મિલિયન માટે લખીશું 12, 90,000 માટે નિયમ પ્રમાણે લખીશું 090 અને 618 માટે 618. અને બસ આ બધાને સાથે મૂકી દો અને આપણને મળે છે સાચો નંબર 12,90,06,118. જોયું? નિયમ ખબર હોય તો કામ કેટલું સહેલું અને ચોક્કસ થઈ જાય છે. ઓકે, તો આંતરરાષ્ટ્રીય સિસ્ટમ તો હવે આપણને સમજાઈ ગઈ, પણ અસલી મજા તો હવે છે. આપણી ભારતીય પદ્ધતિ એટલે કે લાખ અને કરોડને મિલિયનમાં ફેરવવા કઈ રીતે? ચાલો રૂપાંતરની આ કળા શીખીએ. રૂપાંતર શીખવા માટે સૌથી પહેલાં એક પાયાનો સવાલ, જે આખી પ્રક્રિયાનો આધાર છે. 1 કરોડ એટલે કેટલા મિલિયન? અને જવાબ છે 1 કરોડ બરાબર 10 મિલિયન. બસ આટલું જ. આ એક વાક્ય યાદ રાખી લો તો મોટાભાગનું કામ પતી ગયું. આ જ મુખ્ય ચાવી છે. ચાલો આને એક ઉદાહરણથી વધુ સારી રીતે સમજીએ. ધારો કે આપણી પાસે સંખ્યા છે 2,50,00,000. તો આપણા નિયમ મુજબ 2 કરોડ એટલે થયા 20 મિલિયન અને 50 લાખ એટલે બીજા 5 મિલિયન. તો બંનેને ભેગા કરીએ તો કેટલા થયા? કુલ 25 મિલિયન. તો આપણી ભારતીય સંખ્યા 2,50,04,526ને આંતરરાષ્ટ્રીય પદ્ધતિમાં બોલીશું 25,04,526. જોયું? અંકો તો એના એ જ રહ્યા, બસ બોલવાની અને અલ્પવિરામ મૂકવાની રીત બદલાઈ ગઈ. સરસ! અત્યાર સુધીમાં તો આપણે ઘણું બધું શીખી લીધું. ચાલો હવે થોડા વધુ ઉદાહરણો જોઈએ, જેથી આપણી સમજ એકદમ પાક્કી થઈ જાય. ચાલો એક નાનકડી ક્વિઝ જેવું થઈ જાય. આ મોટી સંખ્યા 889,04,56,123 જુઓ. આમાં જે અંક 8 છે એની સ્થાન કિંમત શું કહેવાય? ચાલો જમણી બાજુથી ગણવાનું શરૂ કરીએ. એકમ, દશક, 100, પછી 1000, 10,000, 100,000 અને એના પછી તરત જ શું આવ્યું? મિલિયન. તો 8ની સ્થાન કિંમત છે મિલિયન. અને હવે આપણી સમજને પાક્કી કરવા માટે છેલ્લો અને ફટાફટ જવાબ આપવા જેવો સવાલ.
100 લાખ એટલે કેટલા મિલિયન? વિચારો જોઈએ. આપણે જાણીએ છીએ કે 1 કરોડ એટલે 100 લાખ અને હમણાં જ શીખ્યા કે 1 કરોડ એટલે 10 મિલિયન. તો વાત સાવ સીધી છે, ખરું ને? 100 લાખ એટલે 10 મિલિયન. તો આખી વાતનો સાર શું છે? જોયું? બસ ખાલી અલ્પવિરામ ક્યાં મૂકવો તેના પર ધ્યાન આપવાનું છે અને પેલો મિલિયન કરોડનો સંબંધ યાદ રાખવાનો છે. આ 2 વાત પકડી લો તો ગણિત ખરેખર સાવ સરળ છે. આશા છે કે હવેથી આ 2 નંબર સિસ્ટમમાં કોઈ ગૂંચવણ નહીં થાય.